નમસ્તે દોસ્તો, હું પંકજ જાયસવાલ. હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માગું છું કે ધોરણ 12 કોમર્સ રિપીટરનું જે રિઝલ્ટ છે, પરિણામ છે, તે જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાત બોર્ડ દ્વારા. હું વાત કરીશ એમએસ યુનિવર્સિટીમાં રિપીટરના જે ફોર્મ હોય છે એ ફરીવાર શરૂ કરવામાં આવ્યા નથી ફેકલ્ટી ઓફ કોમર્સ ફર્સ્ટ યર બીકોમ ઓનર્સ માટે. વાત કરીશું ફેકલ્ટી ઓફ સાયન્સ અને ફેકલ્ટી ઓફ આર્ટ્સે જ્યારે પોતાનું પોર્ટલ શરૂ કર્યું પૂરક વિદ્યાર્થીઓ માટે, અને એ લોકોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ હાલમાં થઈ ગયું છે. તો એ છતાં ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા આ કેમ્પ નથી કરવામાં આવ્યું. ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાય સર જોડે અમારી વાતચીત થઈ તો તેમના દ્વારા અમને જણાવવામાં આવ્યું કે હાલમાં જે સીટ છે તે અવેલેબલ નથી, તો આ વિદ્યાર્થીઓને અમે ક્યાં એડમિશન આપીશું. પરંતુ હું કહેવા માગું છું કે દર વર્ષે ફેકલ્ટી ઓફ કોમર્સ અને એમએસ યુનિવર્સિટી મેનેજમેન્ટ પૂરક વિદ્યાર્થીઓ માટે જે સીટ હોય છે તે પેન્ડિંગમાં રાખતી હોય છે. તો આ વર્ષ પણ પેન્ડિંગમાં સીટ જે છે તે રાખવામાં આવી છે, પરંતુ પોર્ટલ કેમ્પ શરૂ કરવામાં નહીં આવી રહ્યો એ અમને સમજાતું નથી. તો હું તેવા દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવા માગું છું કે જે લોકો મને કોલ અને મેસેજ કરે છે, આવતીકાલે શનિવાર છે, 3 ઓગસ્ટ છે, તેવા દરેક વિદ્યાર્થી મિત્રોને હું કહેવા માગું છું કે આવતીકાલે અમારા દ્વારા ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશો તથા યુનિવર્સિટીના જે રજિસ્ટ્રાર સર છે તેમને રજૂઆત કરવામાં આવશે કે પૂરક પરીક્ષામાં જે પણ વિદ્યાર્થીઓ પાસ થયા છે કોમર્સ સ્ટ્રીમથી, તે લોકો માટે એમએસ યુનિવર્સિટીમાં જે પોર્ટલ છે ઓનલાઈન એપ્લિકેશનનું તે શરૂ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ પોર્ટલ પર પોતાનું જે ફોર્મ છે તે ભરી શકે અને એમએસ યુનિવર્સિટીમાં ક્રાઇટેરિયા પ્રમાણે એડમિશન લઈ શકે. અને જે પણ લોકલ વિદ્યાર્થીઓ છે, હાલમાં જે લોકો સ્થાનિક વિદ્યાર્થીઓ છે અને રિપીટર છે, તે લોકોને એડમિશન આપવામાં આવે તેવી આવતીકાલે માંગ સાથે અમારા દ્વારા રજૂઆત કરવામાં આવશે. જે પણ વિદ્યાર્થી મિત્રો અમારા સંપર્કમાં છે અને પૂરક પરીક્ષામાં પાસ થયેલા છે અને તે લોકોને ફર્સ્ટ યર બીકોમ ઓનર્સમાં એડમિશન લેવું છે, તો આવતીકાલે તેવા દરેક વિદ્યાર્થી મિત્રોને હું કહેવા માગું છું એક્ઝેક્ટલી 12 વાગે, બપોરે 12 વાગે યુનિવર્સિટી હેડ ઓફિસ જે પંડ્યા બ્રિજ ખાતે આવેલી છે, એક્ઝેક્ટલી પંડ્યા બ્રિજ જે છે ફતેહગંજ, ત્યાં યુનિવર્સિટી હેડ ઓફિસ આવેલી છે. તો એક્ઝેક્ટલી 12 વાગે તેવા દરેક વિદ્યાર્થી મિત્રો આવી જાય. હું અને અમારા ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના ત્યાં કાર્યકર્તા ઉપસ્થિત રહેશે અને તમને સાથે રાખીને યુનિવર્સિટીના સત્તાધીશોને અમે રજૂઆત કરીશું અને જે પોર્ટલ છે તે ફરીવાર ખુલે તેવી માંગ પણ કરીશું. નમસ્કાર, ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ.